ગુજરાતી લોકોના જમવાના અથાણા વગર તો અધૂરા. બારે માસ ખવાય એવા અથાણામાં આજે અમે તમને કેરીના છુંદાની રેસીપી બતાવવા જઈ રહ્યા છીએ. તડકા છાયાથી બનતો આ છુંદો બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બની શકે છે. તો સ્ટેપ બાય સ્ટેપ આખી રેસીપી બતાવીએ ત્યાં સુધી તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો કે આ વિડીયો તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો, જેથી અમે તમને નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ કહી શકીએ. અમારા પાછલા હિમાચલની થાળીવાળા વિડીયોના થેન્ક્સ જાય છે વિશાલભાઈને જુનાગઢથી, પ્રકાશભાઈને વાડજ અમદાવાદથી, રાજ અજીતને યુએસએથી. मस्त बारिश का मौसम हुआ है और बाहर शॉपिंग करने भी नहीं जा सकते, पर हमारे पास तो अमेज़न है ना, तो हमने अमेज़न से कुछ चीज़ें ऑर्डर की है। कौन सी चीज़ें चलिए आपको दिखाते हैं। सबसे पहले है जनसिया का टॉप एंड पैंट, वाइन क्रेप फॉइल प्रिंटेड टॉप, राउंड नेक का है और एकदम क्लासी है। मटेरियल भी पहनने में एकदम कंफर्टेबल है और न्यू फैशन पैंट के साथ कोई भी फंक्शन पर पहनने में बढ़िया लगेगा। उसके बाद है लेवी का फोल्ड वॉलेट, इजी टू कैरी ये पर्स में करेंसी नोट्स रखने के लिए एक बड़ा कंपार्टमेंट है और उसके अलावा कार्ड्स रखने के लिए भी काफ़ी पॉकेट्स है। इजी टू कैरी पर्स को कहीं पर भी कैरी कर सकते हो। फिर आयरिस वुमन कैट सनग्लासेस, ब्लैक फुल रिम फ्रेम जो कि पॉलीकार्बोनेट से बना है, तो एकदम लाइट वेट है और 100% यूवी प्रोटेक्शन भी देता है। ज्वेलरी पियरल्स के रोज गोल्ड कड़ा स्टाइल ब्रेसलेट स्टैंडी डिजाइन से कोई भी ओकेशन में पहन सकते हो। लास्ट में फास्टैग की ऑटम विंटर ब्लैक डायल वॉच, जिसका ब्लैक डायल एकदम अलग ही लुक देता है। स्टेनलेस स्टील मटेरियल से बना है और 12 महीने की वारंटी भी मिलेगी। तो इनमें से कोई भी प्रोडक्ट आपको भी पसंद आई हो और परचेस करनी हो तो नीचे डिस्क्रिप्शन में आपको लिंक्स मिल जाएगी, वहाँ से आप परचेस कर सकते हो। તો અત્યારે આપણે બનાવવા જઈ રહ્યા છીએ છુંદો। એના માટે આ લઈ લીધી છે કેરીની છીણ, સાથે ખાંડ અને નમક। સૌથી પહેલાં એક મોટા તપેલામાં આપણે 1.5 કિલો જેટલી કેરી લીધી છે, વનરાજ કેરી છે, એને છીણી લીધી છે। 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું। બહુ મીઠું એડ નથી કરવાનું, માત્ર 1 ચમચી જેટલું જ એડ કરવાનું છે। અને જેટલી છીણ લીધી હોય એટલી જ સુગર એડ કરવાની છે। એને સરખી રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે 3 થી 4 દિવસ માટે કપડાથી બાંધીને તડકામાં રાખી દઈશું, જ્યાં સુધી ચાસણી ના બની જાય આ ખાંડની। આ રીતે કપડું બાંધી લઈશું। સુતરાઉ કાપડ કોઈ પણ ઘરમાં હોય એ તમે બાંધી શકો છો। 3 થી 4 દિવસ તડકામાં મૂક્યા પછી આપણો કેરીનો છુંદો તમે જોઈ શકો છો કે ચાસણી બની ગઈ છે અને રેડી છે। ત્યારે આપણે ચેક કરી લઈએ કે એક તાર બને છે કે નહીં। જેમ કે તમે અહીંયા જોઈ શકો છો આપણી એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે। આપણે સૂર્યપ્રકાશથી જ આને બનાવ્યું છે, કૂક કર્યું છે। હવે આપણે આમાં મસાલા કરીશું, જેમાં આપણે લઈ લીધે છે તજનો ભૂક્કો, આ છે કાશ્મીરી લાલ મરચું, લવિંગ અને જીરું। સૌથી પહેલાં 2 થી 3 ચમચી જેટલું જીરું લઈ લીધું છે। એને આ રીતે હાથથી મસેડીને આપણે નાખીશું। બે થી 3 ચમચી જેટલું કાશ્મીરી મરચું લીધું છે અને થોડો તજનો ભૂક્કો, લગભગ 1/2 ટેબલ સ્પૂન જેટલો, અને લવિંગ 1 થી 2 ચમચી જેટલા। બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી દઈશું। તો જેવા મસાલા મિક્સ થઈ જશે એવું તરત જ આપણે આ છુંદાને ખાઈ શકીશું, રોટલી કે ભાખરી કે રોટલા ગમે તે સાથે। સરખી રીતે મસાલાને મિક્સ કરીએ છીએ અહીંયા। તો અહીંયા આપણો કેરીનો છુંદો તૈયાર છે। આને પણ આપણે 2 થી 3 વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ, બરણીમાં, ફ્રીજમાં કે બહાર। આ રીતે દેશી અથાણાથી તમે કેરીની મજા આખું વરસ માણી શકો છો, જો તમને કેરી પ્રિય હોય તો।